કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 3/6/2026 અને વાર થયો મિત્રો કયો આજે બુધવારનો દિવસ, ખરું ને? હવે બુધવારના દિવસે આપણે કોને યાદ કરવાના? આઈઠોરા ગજાનન ગણપતિ દાદા, કે જે આપણને સતત અને સતત આપણને જ્યારે ત્યારે આપણને મદદરૂપ થતા હોય છે અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ગજાનન ગણપતિ દાદાથી કરતા હોઈએ છીએ. તો ગજાનન ગણપતિ દાદાને આપણે કોટી કોટી વંદન કરીએ. આઈઠોરા ગજાનન ગણપતિ દાદાને, બધા જ સબસ્ક્રાઈબર, બધા જ વ્યુઅર્સને એ એમની મનોકામના પૂર્ણ કરે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની શુભકામનાઓ. મિત્રો, આજે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ કે ભાઈ બજારની અંદર ઉઠાપટક જે થઈ રહી છે, ક્યારેક નેચું જાય ને પાછું ઉપર જાય ને ઉપર જઈને પાછું નીચે પટકાય, એમાં રોકાણકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે સાલું કરવું તો કરવું શું? આઈટી સેક્ટરમાં પણ વેચવાલી હાવી થઈ ગઈ છે. આઈટી સેક્ટરમાં આજે વેચવાલી હાવી થશે. કેમ કે ભાઈ એડીઆર જુઓ, વિપ્રોનો 8% તૂટી ગયો છે અમેરિકામાં. ઇન્ફોસિસનો એડીઆર 2.5-3% માઇનસ છે. તો એની અસર આજે જોવા આઈટી સેક્ટર ઉપર મળશે, એ સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ એક વસ્તુ તમે ગાંઠ બાંધી લેજો, એક વસ્તુ તમે મળાગાંઠ બાંધીને બેસી જજો કે ગમે એટલી ઉઠાપટક આ લોકો કરે, ગમે એટલી તાકાત લગાવી દે, જોર લગાવી દે, બરાબર સાંભળજો, આ લોકો ગમે એટલી ઉઠાપટક બજારમાં કરાવે, ગમે એટલું જોર લગાવી દે, ઊંચું નીચું કરે, ડરાવવાની કોશિશ કરે, વેચવાલી કરાવડાવવાની કોશિશ કરે, પરંતુ એક રિટેલ રોકાણકાર તરીકે આપણે ક્યાંય ડરવાની જરૂર નથી. આપણે ક્યાંય ડરવાની જરૂર નથી. બજારને ઉપર આવ્યા વગર છૂટકો જ નથી. ક્યારેય કોઈ વખત જોયું તમે કે બજાર 10,000 વાળી નિફ્ટી 5,000, 4,000, 3,000, 2,000, 1,000 ને 500 થઈ જાય? ના થાય. થાય કેવી? 10,000 વાળી 6,000 આવે, 7,000 આવે, 8,000 આવે, ત્યાંથી પછી બાઉન્સ કરીને પછી ઉપરની સાઈડે ખેંચવાની શરૂ કરે. 26,500 વાળું, 26,300-400 વાળું 23,400 થઈ ગયું છે. લગભગ 3,000 પોઈન્ટનું અત્યારે ડાઉનવર્ડ ચાલી રહ્યું છે આપણું હાઈથી. એટલે આપણે એક આશા સેવી શકીએ કે ભાઈ વર્ષ દરમિયાન આપણને કંઈક ને કંઈક એ લેવલ સુધી પહોંચતું પણ જોવા મળવું જોઈએ. કારણ કે ઉઠાપટક તો નહીં કરાવો તો તમે નીકળશો જ નહીં, કંટાળશો એ નહીં. અને લોકો, રિટેલ રોકાણકારોને આ લોકો કંટાળો લેવડાવે. એવા કંટાળી જાઓ કે તમને એવું થાય કે બધું વેચી કંટાળી મેખરી જઈએ પારા હોય. આ રોજ ઉઠીને ઉથલ પાથલ ટ્રમ્પ ભાઈ જોવાનું, ઠીકણા ભાઈ જોવાનું, રોજ હવાર પડે ને એટલે તમારે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ જોવાનું. એના કરતાં તમે તમારા વાઇફનું સ્ટેટમેન્ટ જુઓ તો કેવું રહે. એને હસતી રાખો, ખરું ને? ઘરની લક્ષ્મી છે. પણ પેલા ટ્રમ્પમાં તમે બધું ઘરમાં ભૂલી ગયા, ધ્યાન રાખવાનું. એટલે મિત્રો, મારી એક સલાહ છે, કોઈ ચિંતા ના કરતા, કોઈ પેનિકી ના કરતા, કોઈ પેનિકી કરીને માલ વેચતા નહીં. અને મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આઈએફસીઆઈ ખરીદવા જેવું છે. 3 સ્ટોક્સ આપેલા ગોલ્ડન 4 મહિના માટે 15% રિટર્ન તો ઉપર હેડ્યું. 15% નહીં, 20% જેટલું. આપ્યું હતું ને આઈએફસીઆઈ, યાદ કરો, કદાચ તમને બધાને યાદ હશે. 62 રૂપિયા ચાલતો હતો, 61 રૂપિયા ચાલતો હતો. ત્યારે આપણે કહ્યું હતું કે આઈએફસીઆઈમાં એનએસસીનો હિસ્સો, એનએસસીમાં આઈએફસીઆઈનો હિસ્સો છે લગભગ એ દિવસની વેલ્યુ પ્રમાણે 17,000 કરોડ.
એના માર્કેટ કેપ કરતા વધારે, તો પછી ચિંતાનો ક્યાં વિષય છે ભાઈ? જ્યારે બીએસસી આટલું બધું તગડું કુદાકૂદ કરીને ઉપર જાય છે, તો એનએસસી તો એનો પપ્પા છે, એના કરતા વધારે ટર્નઓવર છે બીએસસી કરતા. તો પછી આઈએફસીઆઈ ને ફાયદો થાય કે ના થાય? તો પછી કેમ તમે વિચારવાનું આવે? 71 રૂપિયા ચાલી રહ્યો છે અત્યારે કરંટ ભાવ. બોલો આનાથી વિશેષ શું જોઈએ? 61,000 રોક્યા હોય અને મહિનો એ નહીં થયો, 71,000 થયા, 1000 શેર લીધા હોય તો. ખરો ને મિત્રો? એટલે આવી વસ્તુ છે. આપણે ફટાફટ મિત્રો ટાઈમ ન બગાડતા ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફટાફટ આછી પાતળી માહિતી લઈ લઈએ. નિફ્ટી ગઈકાલે 100 અંકના વધારા સાથે 23,483 અંક બંધ જોવા મળ્યું અને સેન્સેક્સ મિત્રો 382 અંકના વધારા સાથે 74,649 અંક બંધ જોવા મળ્યો. બહુ નીચલા લેવલથી નિફ્ટી રિકવર થતી થતી ઉપર આવી ગઈ. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ કાલે 8,362 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ એનાથી વધારે એટલે કે 9,589 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી મિત્રો. એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો ન્યૂઝ એન્ડ સોફ્ટવેર 17.4% તેજી, ભૂખા કાઢ નાખે એવી. આલ્કલીન એમાઇન કેમિકલ્સ 10.9% તેજી, કોન્કર બાયોટેક 9.9% તેજી, એકમે સોલર 9% તેજી, જીએમ ફાઇનાન્શિયલ 8.8% તેજી, હેક્ઝાવેર સોફ્ટવેર 6.9%, આઈએફસીઆઈ 6%. હમણાં જ વાત કરીને આઈએફસીઆઈ સારો છે. વોખાર્ડ લિમિટેડ ઘટનારા શેરોમાં પહેલા નંબરે હતો, 8.7%ની મંદી. એનએચપીસી 6.4%ની મંદી. ફોર્સ મોટર 5.7% નીકળી ગયો. આરએચઆઈ મેગ્નેસિટા 5.6% નીકળી ગયો. સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિક 5% નીકળી ગયો. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ 4.9% નીકળી ગયો. ફિઝિક્સવાલા એ પણ 4.4% નીકળી ગયો. મિત્રો આ બજાર છે, બજારની અંદર બધું જ શક્ય છે. તમે અત્યારે હાલ જુઓ, આ ગમે તેવું ટ્રમ્પ ઇધર ઉધર બોલે પણ નિકી 68,200 ઉપર ચાલે છે. 2 થી 2.5%ની આજે તેજી. જાપાનમાં કોસ્પીમાં તેજી. ક્રૂડ અત્યારે પાછું સ્ટેબલ થયું, 100ની અંદર છે એટલે ચિંતાનો વિષય નથી. ખરું ને? એટલે મિત્રો બજારમાં હંમેશા સારા સ્ટોક્સની અંદર ડીપ મળે તો બોલ્યા વગર થોડા થોડા કરીને ઘર ભેગા કરજો, લેતા રહેજો. અને પ્રોફિટ મળે ગમે તેવો સ્ટોક હોય 50% ઉડાડી દેવાના. બહુ લાલચમાં રહેશો તો મનમાં દુઃખ ઉત્પન્ન થશે. ઉદાહરણ આપું તમને કે ભાઈ ઇન્ફોસિસ 1300 વાળો 1800 થયો હતો. આપણે કહ્યું હતું કે 50% પ્રોફિટ બુક કરતા રહેજો, 50% લાંબા ગાળા માટે ઇન્વેસ્ટેડ રાખજો. 1800 વાળો પાછો 1100-1200 આવી ગયો. મળે છે ને 50% બુક કરેલો હોય તો આ નીચા ભાવે લેવા મળે ને. પણ ના, અમુક લોકોને તો લાડવો આખો ખાઈ લેવો છે. એટલે થોડો થોડો ચાઈને ખાઓ તો મીઠાશ આવશે. %50 વેચો, 50% હોલ્ડ રાખો. ગમે તેવો મોટો ધુરંધર હોય ને તો 50% તો ઉડાડી જ દેવાના. ભલે ને આપણને એવું લાગે કે કાલે વધવાનું છે, ભલે વધતો, પણ આજે તો બસ બહુ થઈ ગયું, મને સંતોષ છે. ખરું મિત્રો? સંતોષી જીવ હંમેશા આગળ વધે. અમુક લોકોને શેર બજારમાં સંતોષ જ નહીં હોતો. એટલે આ તમારી તાકાત કરતા વધારે આપે છે તો શું ખોટું છે? આ 1300-1400 વાળો
યુદ્ધ વખતે જ્યારે અદાણી પોર્ટ નીચો આવ્યો તો અત્યારે 1800 થઈ ગયો. પછી શું જોઈએ તમારે કયો? હવે સારા સારા સ્ટોક્સ આને કહેવાય. બરાબર ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ છે વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.